ગોધરા શહેરના સિંગલ ફળિયા વિસ્તારમાં આવેલા મુન્ના ફળિયાની બહાર રોડ ઉપર 5 જેટલા માથાભારે શખ્સોએ ચાકુ, લોખંડની પાઇપ અને લોખંડનો હથોડો તેમજ તલવાર જેવા મારક હથિયારો સાથે એક ઈસમને ઉપરા છાપરી ઘા મારી ગંભીર પ્રકારે ઈજાગ્રસ્ત કરી ફરાર થઈ ગયા હતા। જો કે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવીને યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં યુવકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર લેતા પહેલા જ તેણે દમ તોડ્યો હતો। હાલ તો ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગોધરા શહેરના સિંગલ ફળિયા ઇન્દ્રજીની ગલીમાં અનવર કોઠીની બાજુમાં રહેતા ઓવેશ મોહમ્મદ હનીફ ભાગલિયા પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજે મધ્યરાત્રિના 2:30 વાગ્યાના અરસામાં સિંગલ ફળિયા વિસ્તારમાં આવેલા મુન્ના ફળિયાની બહાર રોડ ઉપર મૃતક મોહસિન મોહમ્મદ હનીફ ભાગલિયા ઉર્ફે ચૂચલાને આરોપી સાજિદ ઇલિયાસ ભમેડીએ ચાકુથી પગમાં ઘા મારી અને અનવર બસીર હયાત મોહસિનને તું કેમ અમારી સાથે 307ની મેટરમાં સમાધાન કરતો નથી એમ કહીને અગાઉના ગુનાઓની અંગત અદાવતો રાખી લોખંડની પાઇપ અને લોખંડના હથોડાથી શરીર ઉપર ગંભીર પ્રકારે મારવા લાગ્યા હતા। ફરિયાદી ઓવેશ મોહમ્મદ હનીફ ભાગલિયાના ભાઈ મોહસિન મોહમ્મદ હનીફ ભાગલિયાને વહેલી સવારના રોજ સિંગલ ફળિયાથી મેળ તરફ જતા રસ્તા ઉપર એની સાથે જૂની અદાવતને કારણે સાજિદ ઇલિયાસ ભમેડી અને બીજા 4 ઈસમોએ વહેલી સવારના તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી એને ઈજા કરી અને એને શારીરિક ઈજા એટલી બધી કરેલી જેના કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજાવેલ છે અને ત્યારબાદ આ આરોપીઓ ફરાર થઈ ગયેલ છે। તેની તપાસ બી ડિવિઝન પીઆઈ રાજપૂત સાહેબ નાઓ કરી રહ્યા છે। હાલ ગુનાની તપાસ ચાલુ છે। આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાના કારણે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળે એ પહેલા જ તે દુનિયાને અલવિદા કરી ચૂક્યો હતો। હાલ તો સમગ્ર બનાવને લઈને ગોધરા બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે।